ખાતરમાં એવું કેમિકલ રિલીઝ કરી દીધું કે એના સંપર્કમાં આવો તો બેભાન થઈ જાવ. આના વાગી ગયા 6:30 ને આપણે નીકળી ગયા ઘર બાજુ ને ભાઈની ગાડી તો આખી જંગલમાંથી દૂર દૂર થઈને આવી હતી એટલે એ દૂર ઉડાડવા આપણે નીકળી ગયા પિક્ચર જોવા. ને બીજેથી ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું ને હવે જવાનો તો થોડોક સામાન લઈને વાળીએ એટલે ગાડી લઈને આવી ગયા ગામમાં. ગોડાઉન હતું રસ્તાની ઓલી સાઈડ પણ રસ્તો બને એટલે ગાડી આ સાઈડ રાખવી પડી ને બધું સામાન લોડ કરીને પહોંચી ગયા વાળીએ. ને ભાઈ આ આવડું મોટું કહેવાનું ઝાડ છે, કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. અને ગીરવાળાના પર્વત ઉપર મંદિર જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આપણી વાડી ક્યાં આવેલ છે. ને આ ટમેટીમાં તો ટમેટાની તાણ જ નથી. પછી બધો માલ પહોંચાડી દીધો આપણે ઓરડીમાં ને લાઈટ નથી એટલે બનાવી નાખ્યો 12 ચા ને 500 વર્ષ જૂની સાહીને ઠલવી દીધી ખાતરના ઢગલામાં. પછી આપણે બાસકામાંથી સૂનો કાઢીને ઠલવી દીધો ટાંકીમાં અને ટેસ્ટિંગ માટે લઈ લીધો પેલી કલમનો વારો. कलर मत लगा यार, मुझे स्किन एलर्जी है. પછી ડોલમાં ભરી લીધો ગેરું ને ઉપરથી નાખી દીધું પાણી. ભાઈ ગેરુમાં ચિકાસ વધુ હોવાથી મેલ્ટ કરવામાં લાગશે વાર પણ આવશે મજા, કેમ કે આપણે પાણી જેટલું ઠેલવું. 5-10 મિનિટમાં ઉઠાવ આવ્યો જોરદાર, પણ આ કચરાનો ઉઠાવ આવતો નતો એટલે આપણે હરગાવી દીધું. પછી કરી દીધા ફુવારા ચાલુ અને ભેગી ગાડી વોશ થઈ જાય. હાલો ભાઈ, તો વિડીયો ગેમ હોય તો ફોલો કરી લેજો. તો મળીએ એક નવા વ્લોગમાં.